What is your relationship with money? I invest. Oh, really? Yes. Acha, okay, you are not a spend thief? No. No. Because I spend mindfully. Oh, really? Acha, Yes. wow, amazing. So I invest more rather than spending. So what percentage? I mean, if you can just roughly give, કે 100%. મેં જ્યારથી એકચ્યુઅલી લાઈક અર્ન કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી ઇફ આઈ એમ અર્નિંગ 100 rupees Correct. તો આઈ વિલ સેવ 80 rupees. You are saying the ulta. People spend 80 rupees and Yes. save 20 rupees. બટ હું હજી સુધી આ જ વસ્તુ ફોલો કરું. Are you for real? You are saving 80 rupees and spending only 20 I do rupees. that. અને મને એવું લાગે છે કે અનનેસેસરી ખર્ચા ના જ કરવા જોઈએ. Oh, અને એટ ધ સેમ ટાઈમ એટલું અર્ન કરો કે તમે તમારા બધા સપના બી પૂરા કરી શકો અને સાથે સાથે સેવ પણ કરી શકો. okay. બેન્ચમાર્ક જ હાઈ રાખો કે 20% માં વાંધો ના આવે. પણ પછી 80% એકચ્યુઅલી હા એટલે આ તો ઘણા લોકોને એવું હોય છે કે અરે પૈસા આવ્યા 100 આવ્યા તો આપણે 100 ખર્ચ કરી દીધા. Correct. ઓર 95 ખર્ચ કરી દીધા અને 5 સેવ કર્યા કે સેવનું વિચારતા પણ નથી હોતા. નથી વિચારતા. I was like coming to that કે આજની જનરેશનને તો જરા બી એવું નથી કે સો આઈ ગેસ હું એમાં નથી માનતી. આઈ રિમેમ્બર મારા જ્યારે દાદા હતા તો એમણે મને શીખવાડ્યું હતું કે ઓલવેઝ મનીની રિસ્પેક્ટ કરવી જોઈએ. ઓકે સો એ છે ને એ જેવા આવે છે ને ક્યારે જતા રહે છે ને યુ વિલ નેવર નો. ઓકે અને જ્યારે તમારી લાઈફમાં કોઈ એવા ક્રાઇસિસ આવે એના માટે તમારે ઓલવેઝ રેડી હોવું જોઈએ. વેરી ગુડ પોઈન્ટ. યુ હેવ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. Correct. કે તમારે કોઈની સામે હાથ ના ફેલાવવા પડે.